નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના રાંદેર પોલીસની સરાહનીય કામગીરી. હત્યાના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે હત્યાના એક ગંભીર ગુનામાં ગણતરીના કલાકોમાં જ આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી ઘટના? તારીખ 25/5/2026ના રોજ રાંદેર વિસ્તારમાં પાનના ગલ્લા પર સિગારેટ પીવા બાબતે મૃતક અમર ઉર્ફે કાલુ દિલીપભાઈ પંજવાણી અને આરોપી વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું બંદૂક રાખીને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઘરે જઈને રસોડામાં વપરાતો છરી લઈને આવ્યો હતો. ત્યારબાદ તેના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ સાથે મળીને ફરીથી મૃતક પાસે પહોંચ્યા હતા. ઝઘડો ઉગ્ર બનતા આવેશમાં આવીને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરે મૃતકની છાતીના ભાગે છરી મારી દીધી હતી, જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસની સફળ કામગીરી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ પોતાના વતન નેપાળ તરફ ભાગી જવાની ફિરાકમાં હતા. તે દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ચોક્કસ બાતમીના આધારે બંનેને ઝડપી લીધા હતા. હાલ પોલીસે બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ માહિતી રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત તરફથી મળી આવે છે. આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ. જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી. જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો, જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો. અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી. અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો. અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, મૃતક શું કરે છે અને આરોપી શું કરે છે? મૃતકને રાંદેર વિસ્તારમાં 2-વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી. અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. થેન્ક યુ.